દિલીપજી તમે આ તો અડધી રાતે પધાર્યા ઘેર શું કરવું યાર જાદો ને એ તો ગમે તો હડીએ ચાલે ને તો એને પતાવી જ દેવું છે મારે. એટલે કોની પાસે વાત કરો તો અડધી રાતે પતાવવાની કોને વાત કરો તમે? પેલું બલાડું કાઢ્યું એટલે આ ભલા મોણા બલાડાને ચો મારવાની જરૂર વગર ફોનું બચાવે એનું ચો મારવાની જરૂર છે એમ એટલે આ જવા દો ને એ નહીં બચારું મારું કઢી ખીચડી બગાડી ગયું બોલવા છે એવું? તો હું ભૂખ્યો બેસી રહ્યો હું ચાલે એટલે પણ તમને ભલા મોણા ખબર નહીં પડતી કે આટલો બધા કબાટ મળે તો કબાટ ઘેર લઈને મેલીએ અને લોક મારી અંદર બધું મેળ દઈએ ચો બગાડવાનું છે બલાડું. એટલે આપણને શું કરીએ કહો મારે તો કઢી ખીચડી બગાડ નાખી હું તો ભૂખ્યો દોસ જેવો બેસી રહ્યો છું. મારો વિચાર હતો મેં કદાચ કશું ખાવા તો પણ અત્યારે રાતે કયો કોની દુકાન ખુલ્લી હોય કહો? હા એ તો વાત સાચી, રાતે તો દુકાનો કોઈ ખુલ્લી ના હોય નાસ્તાની, બરાબર? એટલે અહીંયા કરતા ભાઈ તમે ખાલી બેહવા જ આવ્યા હો ને? બે હવાએ આવ્યો તો મેં ખીચડી બીચડી પડી હોય થોડી કાલો. જો દિલીપજી ચોખ્ખી વાત છે કે ડોશી હે ને ખીચડી બનાવી હતી ને તે અમારે બે જેટલોની બનાવે વધારેની બનાવતી નહીં, બરાબર? એટલે અત્યારે તો કશું પડ્યું નહીં ઘરમાં એમ ખાવાનું, બરાબર? એટલે તમે તો ખાવા માટે આવ્યા હોય ને તો ખાવાની વાત તમે ભૂલી જજો. બેહવું હોય તો બેહવા, હું ના નહીં કહેતો, બરાબર? એટલે મારે આશા હતી મેં કઢી ખીચડી થોડીક બગડી ગઈ મેં પોકા બેંક પૂરા જાઉં તો ખીચડી મળે એમ. દિલીપજી હોય તો તમને હું હાલવાનું રહું એમ કહું. ખાવાનું તો મળે ને આપણે શું હું જેવું ખાવું એવું તમે ખાવાના હોય. ખાધા બાબતે તો ના નહીં પાડી તો પછી જો આ એક વાત યાદ આવી મને અત્યારે કે ડોશી ગામ ગઈ હતી ને ગામમાં તે મેથી લાવી છે 2 જોડી. હવે એ કહે ઢેબરા બનાવું અને એટલામાં હવે ભાઈનો ફોન આવ્યો કે બીમાર થઈ ગયો હું ને તો તારે અચાનક કે ખબર જોવા આવવું પડે. તે તો ખબર જોવા કે તે સારું ઢેબરા બનાવતા મને તો આવડતું નહીં, બરાબર? ભાજી બનાવી દેવાની. એટલે ભાજી બનાવી એ વસ્તુ બરાબર, પણ રોટલા તો જોવે ને ભાજી બનાવવા ખાવા. આ પાછું થાબડવા વાળું જોવે એમ કહું તો ખાવાના ગાવડા નાખી દેવાનું શું કરવાનું? એ તો ફરિયાદ કરીશું ને એનો ઉપયોગ તો બીજો કંઈ થાય નહીં. ગાવડા ના ખાય અત્યારે મેથી શું ભાવ હે? ભાવ બહુ હે મેથી નો. હા ભાવ બહુ છે. ભાવ આપણે હે મોંઘું વસ્તુ નખાય નહીં. વાત સાચી તમારી. એક વસ્તુ કહીએ તો તમે ગુસ્સે થશો યાર. હું કજો ગુસ્સે ના તો હું અમે જો વસ્તુ સાંભળો, બરાબર? ઘેર પડ્યું રહ્યું તો કોમમાં આવે, ખોટું નાખી દેવું એને તો કોમમાં આવે. કંઈક તમારા મગજમાં કંઈક આઈડિયા આવ્યો હોય તો એનો ઉપયોગ કરાય એમ. આ તો મનની વાત ખરી એટલે દબાઈ ના રખાય. તમને કહી દઉં. તમે કહી દઉં, વાંધો નહીં. અમે મેથી તો હે ને તમે તો. હા મેથી હે તો સારું મને હે ને આ ઠંડી એવી પડે છે ને તો ગોટા ખાવાનું મન થયું છે. એવું ગોટા પડીએ આપણે ગોટા ખાવાનું મન થાય? હા આ ઠંડી કેવી લાગે? બરાબર, પણ ગોટા ખાવાનું મન તમારું થયું વાત સાચી વાત. પણ ભાજી એકલી વચ્ચે શું કરવાનું? મારે જોવું પડે ને ભાવ લોટ ઠેક ને એ તો બધું મારે જોવું પડે. તમે જુઓ જ ખરા નાવા ફરી આપણે દુકાને લાવીએ. હારું ભાવ તમે તપાસ કરતા હોય ફરી એનો પ્રોગ્રામ કરી નાખે. બરાબર હો આજે કરી જ નાખીએ પ્રોગ્રામ. લાવો ને તમે હળો અમે બલાડું બગાડી જ જીવે શું કરવાનું? ભૂખા દુઆ ફરવું એમ કરતા. દિલીપજી હા તમે કિસ્મત લઈને આ એવું લાગે. કેમ? અમે તો લોટ હોત પડ્યો હે તારી ખરેખર. તો ભગવાન થયું હા તો તાર તો આપણે શું કહીએ ખબર હે? હા તો ભજ્જો બનાવીએ. ભજ્જો બનાવો? હા બરાબર. દીદી ભજ્જો બનાવે એનો વાંધો નહીં, બરાબર? હા પણ ભાગ તો તમારે અડધો હાલવો પડે. એમને તો ભજ્જો ના ખવાય, જો ચોખ્ખી વાત છે. હવે એમ નહીં મેં તમને કેટલા ભાગ નહીં યાર વાત કરો તમે. એ ભાગ જુદો હે અને આ ખાવાનો ભાગ જુદો હો દિલીપજી, સમજો તમે એમ. કારણ કે જો અત્યારે આપણે તેલ બેલ બધું વાપરીએ ને એટલે હવારમાં માઈ પેટ ઉછી જુઓ ને તો પછી કકરાટ કરે માજો. તો આ તેલ અત્યારે આટલું હતું ને હવારમાં તો જ જુઓ તારા શું કેવું મારે ફરિયાદ? એટલે મારે પૈસા આલવા પડશે એમ? પૈસા તો આલવા જ પડે ને. અડધો અડધો ભાગ તો આપણે કારણ કે તમે ખાવાનો નહીં ખાવાનો. અડધો ખોટા છે ઘેર બલાડું એ બગાડ નાખ્યું તું હા એટલે ડોસી જોડે મારે જરીક રકજક થઈ એટલે ઘેર હું પૈસા લેવા રહ્યો નહીં. હવામાં તમને ચોક્કસ આલ દેવાના. હાલો તમે હવામાં પૈસા આપું ચોક્કસ વાત સાચી, બરાબર? તમે ગોટા હવામાં બનાવ્યા ના ચાલે એમ કહો? એવું થોડું ચાલતું હશે યાર. આ તો ભાગ માં ચાલવાનો હું દેતા બોલો. એવું કશું નહીં દિલીપજી, તમે મને બનાવવાની વાત ના કરશો. તમારે ભજ્જો ખાવા તો તમે ભાગ આલો, બરાબર? તો ભજ્જો બને, બાકી ના બને. અહીંયા મારે ક્યાં તમે કઈ મેલી નહીં જતા, જો ચોખ્ખી વાત એમ, બરાબર? એટલે ભાઈ હતા મારે ડોસી જરીક બબાલ થાય મારા પૈસા બધા ડોસી જોડે હે. હવે ડોસી જોડે લેવા ના જવાય મારે. ચમ ના જવાય? ચમ ના લડું છે કે મારે કોમ છે લાય પૈસા કે હે? એ તો ભાઈ જેને વડવાટ થઈ હોય ને એને ખબર પડે. અત્યારે ના જવાય. અત્યારે ને લોડું ગરમ હોય આ ખડાડી ને એટલે આપણે દજાઈએ. પણ તમને હું કઈ થાય તમે શું કહો ડોસી તો મગજમારીઓ કરો એમ કહો? શાંતિ ઘેર ખાવ ને, ખોટા કકરાટ કરવાની ચો જરૂર ડોસી જોડે એમ કહું છું. હવે તમારે બોન થાય એટલે તમે એનું જ ખેંચ છો લે. એટલે એવું ના ભલા મોણા હોય. તમે બધું અવરું વિચારો પા, તમે બધું અવરું વિચારો. જો એવું કશું હોતું નહીં, બરાબર? હવે તમને ખરું મેં ખર્ચો આલ દઈશું. હડો ને હવામાં કરીશું આપણે. પછી હવારામ ખોટા કરીએ ના ચાલે એમ કે હવારામ ખાઈને બનાવીને આપણે ખાઈશું. શું વાંધો આવવાનો તમને? એટલે તમને મારી પર વિશ્વાસ જ નહીં? વિશ્વાસ તો બહુ હે, પણ તો ખાવો ને તો અડધો ભાગ આલવો પડે એમ.
હા તો પણ હાલવાનું કહો જ કરો, હવા માલે છે ને. યાર તમે ભલા મોણા મારે ને, તમે જીત ચાલી એટલે મને કંઈક કરવું તો પડશે જ, બરો બરાબર હે? એટલે ખાવા જ પડશે એવું ને? ખાઈ જ નાખવાનું. અમે મેથી ગાય ખાય એમ કરતો આપણે ખાઈ શું વાંધો હોય? પણ થોડુંક ધીમે બોલો, કારણ કે અહીંયા આગળ પેલા મારા પાડોશી છે ને 2 જણા, પેલા ગફુરજી ને પેલા ગટુજી 2, એ પાછા લેટવા હે 2. તો ખાલી જરીક ખોપરી જશે ને કે ભાઈ પ્રોગ્રામ આવો થયો તો ખાલી આમ સુગંધી એમ ના આવી કે 2 જણા, તો મારા ઓળખ્યા ઓમથી ઓમ કઈ રહીને આવશે ખૂણે ખોતરી એવું. હા પણ આપણે ઘરમાં બનાવીશું કેમ? પણ ઘરમાં બનાવીશું પણ તો શાંતિ આપણે વાત કહો, કારણ કે એ 2 જણ કોઈ ઠેકવાનું નહીં હોતું એમ, કારણ કે અડધી રાતે ચોના ચોય બેસી રહ્યા હોય. પાછું નાયમ રહીને વરાળ જાય. હા એ બધું નહીં જોવાનું, ત્યાં પકડાઈ જઈએ ફરી. આ તો લાગે એવું તમને, બરાબર? કશું વાંધો નહીં, આપણે બનાવવા તો હે તાજે, બરાબર ને? બનાવી દઈએ. ગમે તે થાય, આજ ગોટા ખાવા હે ને ખાવા હે, બરાબર? એ પતાવો પડે, મારી બધી વગર એ પાછી છે ને માથાની ફરેલી છે, મારે ખોટો તમારે જેવો ઘેર ઝઘડો થાય એમ કરતો આયોજન પેલું કરી દઈએ એમ. મારે ડોસી ઝઘડો કરે પણ થોડીક વાર એને શોધવા આવશે પાછી, એટલે મારે ડોસી શોધવા આવે તે મારે ઘેર ના આવી જવું. હો એ પેલા આયોજન કરી નાખીએ. હો હો હેડો બુટ કાઢો હેડો બે કાઢો પછી હવદા આખો બરોબર મેળ પડી ગયો. 2 દાડાનો વાભાઈ ભૂખ્યો છું, પૈસો ખાવા જ પડશે. એટલે ગોપાલસિંહ, હા આ બધું રેડી થઈ ગયું છે. હવે કોઈને વાત થાય ને થોડા દિવસ આપણે ચાલુ કરી દઈએ બનાવવાનું. પેલું ચાલુ કરી દો, જો ડૂસી આવી ને તો ભાઈ ગઈ વાત. એટલે પણ હું શું કરું, હા થોડું પાણી બનાવો થોડું. ચમ હું જોશે પણ છું કોણ જોશે? પેલું એ હે પૂરું પાણી થોડું જોશે. જોશે બંધ તમને કોરું પાણી બતાવું ને હેડો ને કેટલી વાત કરી. એટલે ભરું ને બૂમો ના પાડીશું. આ તો અમારા પાસે છે ને આપણે તો ભાઈ લોહીઓ કરીને લઈ હોય. મેં તો કોઈ દાલ નહીં પાડે, બોલો. હે હા મેં તો પાડે, અમે તો ડૂસી પાડે ગયા. મારે તો પેલા વાટલ હતી પીચોની યાદ જવા દે ને. એવું હવે મારે હવે જોવું પડશે ને. પીચોની વાટલ હતી મારે તો પેલા. તારી આ તો ભજીયાની મેં કાવાલે જોરદાર લે ગોટા કોઈ પાડે એવું લાગે ગોપાલ સિંહ જ પાડે. ના જવાળ જ ખરો. તારી કેવું ગોપાલ, જય માતાજી. મેં કહ્યું તું તમને કે લેટવા અમારા અહીંયા આટલા આજુબાજુ ફરતા હોય. જોરદાર હો કદી લીધી ઠીક તો મોટરે મેં કરતી હતી. હા હા તે મોટર મેક આવતી તમારા તો નહીં આગળ બનાયા. આ તો દીદી તો રાતે ખાધું નહીં ને એટલે પછી મારા આશ્રમ પૈસા દેવા હોય છે. તમે ગમે તો બેઠા હોય ને તો તમને સુગંધ આવી જ જાય. અને તમે શું કહેવા આવ્યા હતા? આ તો પેલા મહેમાન આવે મહેમાન આવે ને એટલે હા, મહેમાન માટે આયોજન છે. એવું કે હા, મહેમાન માટે આયોજન છે. ગામડાવાળાનું આયોજન નહીં ગામડાવાળાનું એમ સમજ્યા? મહેમાન કેટલા આવો? મહેમાન એ તો આવશે 4-5 જણા આવે. 4-5 જણા આવવાના એમ. ખેતરમાં આવે એટલે અહીંથી બનાવીને ઘેર લઈ જઈએ. પેલું હા. દુકાનવાળા આટલા ખુલ્લું ના હોય ને. ખુલ્લું ના હોય એટલે કાચું ઓએ, આવવાનું. એમ તો હું જોડે આવું. હે? ના વાંધો નહીં, આપણને બીક નહીં લાગતી. એના વાયર ઉપર લગાડે છે. આ બે ગોઠા નહીં એવું લાગે ને. આપણને બીક તો બીક નહીં લાગે ને? ના લાગે. ભાઈ તો પછી શું વાંધો? હા, આપણે જતા રહીએ. શું વાંધો છે તમારે? આ ચાખવા તાલો ને આવો. પછી હા, ચાખવાનું ના ચાખાય, મળે. મહેમાન આપણને કંઈ કર્યું છે. રઘુજી, હા. ચાખવું હોય ને તો પૈસા હાલવા પડે, અમે ભાગ હાલવો પડે, તો એમને ના ચકાય. ખબર પડી તમને? આ જુડવા કહો પણ પૈસા નહીં આલે. એ બધું અમારે થોડું જોવાનું હોય. અમને તો આગળ મેથી નું દીધું, તમે મફત આવ્યું હતું ના. તારી વારે તા ફરી અમને આલે અડધો ભાગ. બધું આવ્યું, એમનો પડતો ભાગ એમના હોત મહેમાન આવે અને મારા આવે ભેગા આગળ મહેમાન આવે ને. એ બીજો ખાવો ને તો અડધો ભાગ આલવો પડે. ઓવે. હું પારી કાઢું. મારી નહીં. મહેનત થોડી ગણા છે. કશું નહીં પાડવું, તમે તમારું ઉભા થઈને હેરવા મળે. જાઓ હેરો, હા જાઓ. બહુ ભજીયા ખાવાનો શોખ હોય ને કપૂરજી આપણે તો ઘેર પૈસા કાઢી ફરી બનાવાય અને ખવાય. હા એક ચાખી જો. કશું નહીં હેરો, જાઓ હેરો. હા આઈ જ્યાં મોટા પાહા ભજીયા ખાવા વાળા ના જોવા આવે એટલે આ મહેમાન આવે એ અમને બોન નહીં પડતું હોય. આ બધું અમે એમની હાથે અમે આયોજન કર્યું. વાત આઈ કરી જાય વળી. અહીંયા ઉપર છે. ના, મેં તમને નતું કહ્યું, આ તો બે લેટવા છે અમારે બધા જોવું પડે. આ તો એટલે પણ આ અમારા કુટુંબમાં હાવ પહેલે કરમ કાકા આપણે બજારમાં જ્યાં પણ મજા હારી નાસ્તામાં આવી નહીં. મારું બેટું આખો દાડો ભૂખે રહો મકલા વાજેમાં ભજનમાં જાણે તો મને નાસ્તો કરી લ્યો એ મમરા ખવડાયા બોલ
ને આ હું કામ હમણાં આમ ફૂંક મારી એવા હતા. ફૂંક હા, મારી કાલે તો એવા આપણે હતા. તે ભજનમાં પહેલા કેવું ખમ્મન હતું, આવડું આવડું ખમ્મન. ખમ્મન. આમ થાળીમાં ઉડે ને એવડું એવડું ખમ્મન હતું. અને પાછું તો બેહી રહેવું પડ્યું છે એટલું પાછું એક તો ગાય બાય આપણને ગાતા ના આવડે આપણને કૂદતા ના આવડે, કશું ના આવડે. આપણે તો ખાલી મંજીર જ વગાડતા હતા બીજું શું કરતા હતા તારે ભાઈ. પણ તોય ખરેખર આખો દાડો ભૂખ્યા રહ્યા પણ ખાવાની મજા ના આવી બોલ ના, એ નાસ્તો મજા જ નહીં ને. આવું ચાલતું હોય ખરેખર તો લે ગફુરજી બબરતા તો હેડે લે મને ના લે આવું ચાલે ગોમારા છોડી પાડોશી લઈ લીધો શું થયું છે? શું શું થયું? રે ગફુરજી થઈ શું લે બબરતા જાવ અને શું લીધું તમારું શું લીધું કશું લીધું નહીં લે હા. ખાવા ના આલ્યું ખાવાના ખાવાના આલ્યું. તાર ડોશીને તમે આખો દાડો પોજો ભાઈ ડોશી ઓય ખાવા તમને આલે લે ડોશીએ નહીં તારે વળી. ગોપાલજી હે ને હા. ભૂતો પાડે હે ભજ્જો પાડે તો હે ઉવેલી અને તમને ખબર નહીં ગોપાલજી એકલા નહીં હા. દિલીપજી વચ્ચે જોડે પા ઓ તારી એટલે એ બે તો પહેલે એટલે ભજ્જા ખામ તો લેટવા હે લે એટલે મને તો ચાખવાય ના આલ્યું તો કાકા આપણો વ્યાજ પડી ગયો હવે નહીં લાગતું. હુવે હુવે આ ગોટા ગોટા ઉડારી પાડી. હા, આપણે નાહી ગયા અમે નાસ્તામાં મજા આવી ને. ગોપાલજી તો હું જોઈ લેશો કે ધક્કો મારી મન કાઢે હે બાર પા ખાવાય ના લીધો ના હોય ત્યાં હવે તો આપણે તેને જઈને જઈશું હે કાકા સેટિંગ કરો, તમે જયસિંહ સેટિંગ કરો, હાલો આપણે જઈએ. હુવે એટલે ગફુરજી જેમ તેમ કહી આપણે ગોટા તો ખાવા પડશે એટલે હુવે એટલે પાછું બધામાં છે ને હુકમ હમણાં ખવડાય મને લે એટલે હું તો જોતો તો મેં કાંઈ જોરદાર એમના ઘર આગળ હું તો ગયો ને મેં સીધો અડી જ લાગ્યો છે ચૂલે અમે તો ગયેલા ને ગફુર તે ભજનમાં. કેવું કરેલું ખબર? ભજનમાં ગયા અમે. હા, બબરનું ખખાડ્યું. હા, પછી છેલ્લે હુકા મમરા આમ થાળમાં ઉડે ને એવા હાલે અમને. એટલે આ મજા ના આવી. ભજીયા જોરદાર બનાવવા બાકી શું કે અહીંયા જવું નહીં બે હાડે હાડે હાડે. રસ આવે છે મન તો. હારો સૂંઘટ અને આવે. એક તો આપણે બધામાં ખાવાનું નહીં મળે આપણે અહીં ખાઈ નાખીએ શું હતો હા, કરે છે. સૂંઘટ આવે છે ખબર છે? બધાને સૂંઘટ આવે છે. જો. એટલે પણ આ તો મેથીના બધાને શું ગતા નહીં ઓય યાર, હાડે 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 કટુજી હા આપણે જઈએ એનું હતું નહીં હા ગોટા ખાવાના નહીં મળે કારણ કે મને ધક્કો મારીને ગોપાલજીએ કાઢ્યો લે છે ધક્કો ચાખવાય મારી નહીં આલ્યું ચાખવાય નહીં હાલી રે જવું હોય ને તો પ્લાન બનાવીને જવું પડશે આપણે હા ગફુરજી હા. તમે ચિંતા કરવાની જરૂર નહીં લે પેન તો મારા જોડે યાદ છે જોરદાર દિલીપજી ચાકુ છે અલ્યા નહીં આપણે ચાખવા પૂરો પડી જવા દો ખરા આવડે એવું કરું તમારે ધરપત નહીં રહેતું જીવ એવું લાગે દરપત તો રહે ભાઈ પણ બધા ખાવા વગરનો મેં તો ચાખ્યા ને સમજો જોયા નહીં એમ કહું છું હવે આપણે બે ખાવાના કોઈ ખાનારું હે કોઈ સાચી, આપણે બે જ ખાવાના, બીજો કોઈ બે. કપૂરીઓ આ ધોઈને કાઢી દેજો જીવન તો પેટાવાળા જ નહીં એ કપૂરીઓ તો ગમે તે બનાવું તો એનો સુગંધ તો આવી જ જાય તું ગમે તો ગમે ફેંક્યો મફત ગમે તો આવી જ જાય કુદાય હે ને જિંદગીમાં કુદાય એને ઘેર બનાવીને આપણને નહીં ખવડાવે ના આપણે ખવાય આવી જાય ગયો એ તો મારા બેટા મારી ઉપર ચડી જાય એવા હે એવા હે ભાગ્ય એવું આ તો બહુ વિચારવા જેવું છે દિલીપજી દિલીપજી ચાખો અરે નહીં ચાખવું યાર શું તમે તે એવું બરાબર જે ચાખ્યું હોત તો મને ખબર પડે એમ કમ્પ્લેટ હોય યાર મારે હું કજો બનાવવા કોઈ જાતની પેલી ના આ હોય તો દિલીપજી આપણે તમારો મારો વ્યવહાર સારો હોય ને એટલે આ તમારા અડધી રાતે મારે છે ને તમારા લીધે આ તમે પૂછ્યા હતા ને એટલે મારે આ કરવું પડ્યું મારી લીધે નહીં આ ભાઈ અડધો ભાગ નહીં હાલવાનો મારે ભાગ તો હાલવો જ પડશે ને એમાં તો કોઈ સવાલ જ નહીં કારણ કે ડોશી હવાનું છે એટલે તેલ જોઈશે તો મારે જવાબ શું હાલવો હોય કે તેલ હવાનું ડોસી આવે તે મને લાવી દેશું ને આપણે હા બસ તો વાંધો નહીં તો ચિંતા નહીં. ડોસી આવે તે મને તેલ આપણે નહીં લાવી દેવાનું હા એ તો વાંધો નહીં મને બરોબર હા હા તમે એમ કહો કટુજી દારૂ ચાલુ કરી શાંતિ રાખો શાંતિ રાખો થઈ જા ચાલુ કર આપણે હે લાઈવ ચાલુ કર લાઈવ લાવું ચાલુ કરી દઉં હું. ફટાફટ. ઓય 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 ચાલુ કર દેહાડો જે માતાજી મિત્રો બ્લોગમાં જોડાઈ રહેજો દિલીપજી કમ્પ્લેટ બનાવજો હા કારણ કે આપણે બેન જ ખાવાનું આપણે બે સિવાય કોઈ હે નહીં સમજો બરાબર હોય જય માતાજી મિત્રો કટુજી કહેજો જય માતાજી મિત્રો તો આજે મને ગોપાલજી અને દિલીપજી આમંત્રણ આપ્યું સ્પેશિયલ ગોટા ખાવાનું તો પહેલા એ
કે આપણે ટેસ્ટ કરી દઈએ બધાનો સ્વાદ કેવો છે એમ બરાબર હા હા બરોબર લે ઉભો રે ભાઈ ઉભો રે અમે જીવ આયોજન આપ્યું તમને કહ્યું આમંત્રણ આપ્યું તું લે અરે આવું ચાલુ છે તો તમે આમાં અરે દિલીપજી આપી દેજો અરે દિલીપજી હા હવે તો પસ્તાય રે આપણે ચમ થોડું અલ્યા કશું બોલા જેવું જ નહીં રાખ્યું અમને તો આ બે જણા. જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ઓય ઓય ન્યાઠું ઓછું હે ને લો લો જાકો અલ્યા પણ ઉભા રહો શાંતિ રાખો એમ કહું હાલો ગોપાલજી સેવા તો કરવી પડશે દિલીપજી હવે તમે છે ને કશું બોલતા નહીં આડું અવરું કારણ કે લાઈવ ચાલુ છે અને અમની સેવા તો આપણે કરવી જ પડશે બરાબર અને ને અહીંયા આખા ગામમાં કાલ ઉઠીને વાતો કરશે કે બે જણા ભજીયા બનાવીને હાથે ખાધો અને અમને આમંત્રણ આવીને અમને ખવડાવ્યા નહીં થોડુંક ખીરું પડ્યું ને તો હું હંતા દે હો સાઈડમાં પણ લાઈવ દેખાય ને એવું બનતા જો કે મર્યા મોલ લેવા એમ. જોડે રહેજો મિત્રો બધું જય બતાવજો, બધું માતાજી જય દેખાય માતાજી મિત્રો આ જો અમે ગટુજી ને અમારા ગફુરજી અમારા વાલા અને અમારા ચીમન ઓય, ભત્રીજો કેવું એ ભજીયું? અને અમે ભજીયાનું આમંત્રણ આપ્યું હતું કેવું લાગ્યું ગટુજી કેવું લાગ્યું? કેવું લાગ્યું બસ ખાલી બેઠો ઓછું ઉભો રહો, ચાખી જો. આ ચાખી દો એટલે ગભરી હા આ ભજન તો આદર તો નાખી નહીં લે ને ના આવે ભત્રીજા આ વાતી છે ભાઈ વાત કરો હું ગગુજી હા આ ગોણ કાઢે ને હા જોરદાર છે બાકી એવું છે કાં ઉપર ઉભા રહો ગટુજી જય ઓય, માતાજી આજ્ઞા કરજો ભાઈ. જય માતાજી મિત્રો જય માતાજી હા ગોપાલજી આટલા કરવા દેશે કોઈ મેં એટલે દીદી ના બોલ લાઈવ ચાલુ હે હે લાઈવ ચાલુ હે લાઈવ એ લાઈવ બધી આ ખબર છે તો મને બોલે તમે કોઈ નાખ ના કરવા દેશો ભાઈ ભાગ આલે ઉભા રહો ઉભા રહો ના ના ગટુજી ખાઓ ચાખો 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 ગફુરજી ચાખો લે ના ચખાશો કશું નહીં રે હવે પણ આપણે બાપા પસ્તાયા હે દિલીપજી શાંતિ રાખો ને પસ્તાયા હે લાઈવ ચાલુ હે આમ કહું તમને ના બોલજો ઓહો, જય માતાજી જય જય માતાજી મિત્રો ચાલુ નહીં બોલાતું લાઈવ ચાલુ લાઈવ એટલે ચાલુ પણ આ ભત્રીજો જો તો આમ મોબાઈલ ટાક્યો રાખે શું કરવાનું લાઈવ ગજો પાડે એવું લાગે તમે ગોપાલજી હા. બે શબ્દ કોને બસ ખાવામાં કોમી ના રાખતા હો ખાવામાં કોમી ના રાખતા ખાઓ તમારા માટે જ બનાવે એમ તો ગોપાલજી હા થોડું શીરું વચ્ચે ઠંડા દો પણ તેમ દીદી આમાં ના આવે લાઈવ ના આવે ને એવું હંતાવજો આગો આવજો, આગો આવજો. જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો જય માતાજી જય માતાજી જો અમારા ગટુજી અમારા ગફુરજી આ ભત્રીજાના અમે છે ને આમંત્રણ આપ્યું, ભજીયા પાડ્યા તમે એમ તમારે ખાવા તો બધું આવી જાવ આવી જાઓ, આવી જાઓ. આ નહીં લાગે તમારે ખાવા કોને તો બધું આવી જાવ આવી જાઓ. કહેજો છોકરા મોકલે તો મોકલી દો યાર. હા ના ના છોકરો ના ઊંઘાડશો ઊંઘેલો ના ઉઠાવાય હા એવું તમારે ખાવાય તો ખાવ ને તમારે ખાવા છે, આ તો લાઈવ ચાલુ છે, બધા વાપરતા હોય બરાબર બરાબર લાવો ચાલુ હા અરે એમાં તો ના આવશો આપણે હેડો એમાં તો ના આવે ગભરજી બોલાય આવું બીજા બોલ્યા થાય ને લે ભત્રીજા અત્યારે હાથે ફોન ઉઠાડાય નહીં કોકની ઊંઘ ના બગાડાય ભલા મોણા તું ખા એમ કહું ભૂકા મમરા મળ્યા કાં તો ભજીયા મળ્યા ખાઓ ખાઓ એટલે ભગુજી ખાઓ ખાઓ તમે ખાવ ખાવ હું ગયો ખાવ પહી નહીં મળે ખાનો હા હું એવું છે. ઓય, તમે પણ ખાવ ને યાર ના ભાઈ અમે તમારી સેવા કરવી પડશે પણ કપૂરજીની બધાને અમારી સેવા તો કરવી પડે ને એમ અમારો ધર્મ છે કે ભિખારીને ખવડાવીને ખાવ હા તો તમે વિચારીને વાપરી રહ્યા છો ને. લાઈવ ચાલુ હે લાઈવ ચાલુ હે મામૂલ છે પણ લાઈવ ચાલુ હે સોરી જય માતાજી એ તો વચ્ચે એટલે એવું કેવા માંગે છે કે બીજા બે ભજીયા ખાઓ તમે એમ હા, એમ કેવા માંગીએ છે બે ભજીયા વધારે ખાવ કે તું જેમ કહીએ છે મિત્રો હા એક તો એને મારે જીભ કાબુ લઈ હતી અને અહીંયા તો ઠોકાતા જ બાઈક છે એટલે પણ આ મફત્યા હે મેં તમને કહું નહીં મફત્યા હે આજે હે ને આપણે આજે મને નહીં લાગતું કે આપણે ભજીયા જ ખાઈ શકીએ હવે જો આ ભૂખની બારીશો બધી થઈ જશે ને તો આપણે બેન કશું હાથમાં નહીં આવે ઓય હું તો ભગવાનને પ્રાર્થના કરું કે હવે ઝાડા થઈ જાય ને તઈ જવાના તો સારું મારા ત્યાં બીજું કશું નહીં ના ભાઈ ગફુરજી એટલે બજરી જાતા ખાવું ના આવું કભી ખાઈએ ઉભા અરે કાકા ભત્રીજા ખા હો તો મિત્રો તમને બધા કેવું લાગે? હજુ કહું છું તો મને તો તમારા ઘરના છોકરા ઘેર પર બે ત્રણ બેહી રહ્યો તેમને મોકલો ખાવા માટે અહીં. બરાબર છે લાઈવ ચાલુ હે દિલીપસિંહ હા મને કઈ રૂપિયો આલ્યો નહીં મેં આ પાછા ગામના છોકરાને ભેગા કરવાનું કે હા ઈયો થાય આ ખરેખર લાઈવ ના ચાલુ હોત ને તો વના હે ને એક જ થાપે બધા દોત પાડી નાખો આખી જિંદગી ને ખાલી સિરત ખાવાની એના હાથમાં આવે બીજું કશું આવવાનું યાર નહીં નહીં પણ મેં ચાનો જોયો ને ચાનો આ 14-15 ગજ્જુ ઉઠાવ્યું છે ને બહુ ખાધો જય માતાજી મિત્રો બે જો આ કોણ આયા દિલીપસિંહ આ કોણ આવ્યું અરે તમે કેમ ના આલ્યા લાઈવ વિડિયો જોયો એમાં મારા બેટા દિલીપસિંહ હા અમને તો કશ્યપ કઈ બાજુ રહેવા નહીં દીધા શું કરવાનું તો હેડો કેમ શું થયું? તાર જો ના બધા છોકરાનો હાથ ભેગો કર્યો
તાર ભાઈબંધો મને લાય. અરે વાત કરે. હાલો છોકરાને હાલો પણ છોકરાને હાલવાનો વાંધો નહીં પણ આ મફત ત્રણ જણા એનું શું એમ કહો? લાઈવ મિત્રો તમે જોઈ શકો જય માતાજી જય માતાજી જય માતાજી. જય માતાજી મિત્રો. પછી નામું શું ઇજ્જતના કોકરા. મસ્ત હે right? મસ્ત ઓએ, ઇજ્જતના કોકરા થાય પણ કરવું છું એક બાજુ રીત ચડાય હે ને એક બાજુ એ થાય એવું એ થાય. ગુડ્ડુજી, જોરદાર પેહન બનાવ મોટી બાકી. તમે પહેલે આપણો લે બીજો બે ભાઈ ગયો જોડે જોડે. બકરા ભૂખ્યા હોય યા તો હવે દિલીપજી હા. આવો જઈ કાકા. હું શું કહું? હા. હવે અમને છે એવું કહી દઉં કે ભાઈ ગોણ પતી જ ગયો બરાબર હવે તમારે જવું હોય તો જાવ એવું કહી દેવું કારણ કે તો જ અહીંયા આગા કહી કે જશે નહીં હું એમ કહું અને આ ભૂખડી બાળા છે જશે તારે કાફરી. હું તમને એમ જ કહું કે ભાઈ ગોણ પતી જ ગયો બરાબર હા, એવું કહી દો. તો કહી દો તો એવું યાદ કહી ફરી એમ એવું કઈ દઉં હાથ ધોઈ નાખો. તો જય માતાજી મિત્રો હવે જો અમે છે ને અમારો ભજ્યો જેટલો પાડ્યો તો ને એ થઈ ગયો અમારો યાર. પતી જવા આવ્યો હે બરાબર છે આ ગોણ અમારો છેલ્લો એટલે નીકળી ગયો. મિત્રો આ લોકો ખાઈને હવે નીકળશે મિત્રો એટલે એમ મિત્રો એમ કહેવા માંગે કે આટલો હે ને ખાઈને જાવ એમ કહેવા માંગે. એવું કહેવા નહીં માંગતા કે અમે વાત ધોઈ નાખે. હા તમારે તો જાઓ. પણ તમારે જાવ જવું હોય તો એમ સમજ્યા હાલો મિત્રો હજુ તમારે ખાવાનો ભજીયા લે લો ને ચાલો લો. હાલો લાવ્યું હાલો. તે દિલીપજી કાળો નેણો પતિ ગઈ. અરે જોંફાર કાઢવાનું હોય તો મેં કશું રહ્યું નહીં એમ દિલથી કહો અમને આ તપેલા ખાવાની છે. આ બતાવજો આ બતાવજો પણ લાવ્યું સારું છે રસવાનું લાવીને ચાલુ રહે શું કરવાનું ના હોય તો એ કાઢવાનું છે. લે એટલે પણ કાલ વાતો થઈ છે આખા ગામમાં આ મૂર્ખા બે ને આખા ગામમાં વાતો કરશે તો મમતતા નહીં હતું તો તમે પહેલા નહીં કહેવાતું કે મેં આ લોકોને ખાવા બોલાયા આમ બોલાયા. યાર નહીં બોલાયા મેં હું ફસાઈ જવું શું કરવાનું હોય એમ કહું તમને ગડુજી અહીં આવજો. ભજીયા જોડે મરચા હોત ને મજા આવી જાત લે. અને વિડીયો વાળાને ખબર છે નહીં ઓ દિલીપજી હા. ખરેખર હે ને આ લોકો મરચો કરે ને અને એવા તીખી મરચીનો મરચો બિચાર ઘરમાં પડ્યા જલ આવ ને જાવ. એટલે જો કશું નહીં રવા દીધું આ તો બે જણા હે ને આ અમને તમે ઓળખતા નહીં આ મારા બેટા એવા ખાનારા હે ને કે અમને કશું ના થાય બધું પસંદ થઈ જાય પથરાવાનો તો પથરાય ખાઈ જાય એવા મોણા પણ છે આ સાબનું જો રવા દીધું મેં હે, ખાલી ખર્ચાઈ ગયું ઓય ખોટો ની હાકા નાખવાના ને મારે તો નીતિ. એટલે ભૂપાથી તમને એક વાત કહું. અરે શાંતિ રાખો પણ જો લાવ્યું ચાલુ છે, હું એમ કહું. હા, જય માતાજી આ તો અમારી વાત કરીએ અમે એમ વાત હજુ છે. એવું વિચાર છે દિલીપજીનો કે બીજે થોડોક પાલ લઈએ ભજીયા હા, થોડોક લોટ હોય નાખો ને. લોટ લેવા જ ગયા હતા બંધ છે. દિલીપજી હા. આ વાને મૂર્ખાને હે ને હમ. આપું જો કશા ભાગ આલવો નહીં અને પાછું એમ કે હજુ લોટવાય મેં નાખો કે આ તો અત્યારે એમ આપણે તો દુકાનો ખોલીએ છીએ હું એમ કહો મને લાગે ત્યાં પાંચ દાડાનો ભૂખ્યો હોય એવું લાગે. મને એવું જ લાગે દિલીપજી મિત્રો લાઈન જોડાઈ રહીજો અને તમને બેન કેવી મજા આવી જોઈ મજા આવી મને તો ખતરનાક મજા આવી આમ ભૂકા મમરા કરતા હા પતી ગયું ને પતિ જો આવું રજાલો સારું હોય એમ મારું કેવું આ હોય વધુ રહેવાની કરીએ હોય કાઢી કાઢો અને ખાઈ જઈએ. અત્યારે કશું નહીં રહ્યું હવે ફરી બધા પ્રોગ્રામ કરીશું ને ત્યારે બોલાવીશું હા જાઓ આવજો. આવજો. જય માતાજી આપણે જોડાયેલા રહીજો. ખાઈ ખાઈને તો થાકી ગયો. હેરા તું નહીં છો હા બસ બીજું કશું નથી એવું ને સારું હેડો આવજો મિત્રો આજે ખરેખર મજા આવી ગઈ મને ગોપાલજી જોડે હો અને દિલીપજી જોડે અમારા ધારો ધારો એમ. રસોડા વાળા અમારા દિલીપજી ભજીયા પાડે એક નંબર ભજીયા પાડે મિત્રો તમારે જે પણ ભજીયા જોતા હોય અમારા દિલીપજી ને કહેજો બની આપજો બરાબર ઓય કાલે પ્રોગ્રામ રાખો ને તો કહી દેજો. હા, આવો, ચાલો, આવી ચાલો. ચાલો કરી લેજો. ચોક્કસ ચોક્કસ. આખું જાઓ, ગામ ખુશી લે. અરે ગોપાલજી જો તમારે ફેમસ થવું હોય ને તો બાપર પેલું એ શું બનાવજો પેલું ખમણ 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 હે ને? એટલે મારે ફેમસ થઈ દઉં તમે બધા ફેમસ કરે હે, જાઓ નહીં હું તો દિલીપજી આ તો કેવી વાત થઈ ખબર હે રોજનારી ભૂખે મરી એવું થયું આપણે બે જણ. ખરેખર આ સારું ખાલી જોઈને મારું ને હાથ નાખવા શું કરવાનું. અને મેં તમને કહ્યું તું કે તમે હે ને આટલું બધું જે અમે અંદર બધા મરી મસાલા ના કરશો અગર આમ મારા બેટા હે ને ખાલી મેં ખમણ આવી જાય એવા હે એટલે પણ મને થોડી ખબર હતી આ બધા આવવાના હે. એટલે આ 14 છે હવે પાછો જ ફરતા હોય તમને ખબર આ નહીં હે ને, આ કાંડું અમુક પેલાનું જ છે. કોનું આ પેલા આપણે ગભુર્યો ગફુરિયાનું જ છે દિલીપજી હા. આપણે બહુ મોટી ભૂલ કરી નાખી કેમ? આ ગફુરિયો પહેલી વખત આવો ને ત્યારે જલ્દી તો સારું હતું એમ તો એ પાછો ના આવે પણ મારો બેટો આ ગેમ પ્લાન રમી જો આપણે જો બીજું કશું રમ્યો નહીં આ વણે ને ખાધા ખરા પણ આપણને ના ખાવા દીધા. હા એવું થયું મારો બેટો પ્લાનિંગ કરીને આવ્યો તો એવું લાગે મને મારો બેટો હે કેવો હોશિયાર નીકળ્યો જો. બરાબર વાત પછી એક નિયમ કરવાનો હમ. કે ગમે તે કરો ને પણ ઘરની ચાર દીવાલોને ખબર ના પડે જો કે અહીંયા આવા કરે છે એમ
ને તો ફરી આવી ભૂખી દેવાની વારી આવે સમજાતી આવું હોય ને આવું ઘરનું બનાવવાનું જ નહીં. હા આમ ખેતરમાં જઈને આખું આયોજન કરે ને કોનું, પણ ઘેર કશું કરવાનું નહીં. આ બધું મેળવો વરકું એવો ફરી આગળ વાળો બીજું થઈ કોઈ પછી ગયો. એક વાત કહેજો તો હા જો ભજીયું તો મેં તાસ્યું નહીં હા બનાવ્યો છે બરોબર હા એટલે મને 200 રૂપિયા મજૂરી અને અને હું ભાગ ભજીયો મારીશ નહીં. ચમ હા મેં તો એ કઈ ખાધું છે યાર. તા એ તો કે તમે મારે વ્યવહાર કરવા હતા, તમારે પોતાને ખાવાનો હતો તમે પાડ્યા હતા એમ કહો. મને કશું ભજીયું ખાવાનું નહીં મળ્યું કશું નહીં. હું એકલો શું બધું કરતા પૈસા આવવાનું માલ દેજો બરાબર, આગળ આખા ગામમાં વાતો થઈ છે, ચોખ્ખી વાત છે જો બરાબર. હા તમે મને 2 રૂપિયા મજૂરી મારી ભજીયો પાડ્યા યાદ દેજો. એટલે હું શેની મજૂરી આલું? તમારે લાઈન બાયું કરવું હોય તો બધું કેવું ના તું મને એટલે પણ મેં થોડું લાઈવ કર્યું, લાઈવ કરનારો કર્યું અને તમે જો વાપરો દીધી ચોખ્ખી વાત છે. હવે મને 200 રૂપિયા મોકલાઈ દેજો બરાબર છે, કારણ કે 400 રૂપિયા ખર્ચો થયો 200 મોકલાઈ દેજો બરાબર. આગળ આખા ગામમાં વાતો છે કઈ વ્યવહાર નહીં આપણે ચોખ્ખી વાત છે જો. તો મેં તો ભજીયું ખાધું નહીં એટલે હું આવવાનો નહીં, હું જઉં હું. હાલ ગાળો કુદાર અહીં આવતા નહીં અમારી હો વાત કરે છે. મજા આવી ગયા. જોરદાર મજા આવી ગઈ હો કે મને તો મજા આવી હો. તમે યાર મને હુકા મમરા ખવડાવ્યા પણ ભજીયા સારા લાગ્યા હો. એક ગફુરજી, નંબર. તમે ભૂખ્યા હતા ને તો ભજીયા ખાઈ લીધો લે. પ્લાન જોરદાર હતો બાકી. અલ્યા ભાઈ આ ગટજી નો પ્લાન હતો, કોઈને બીજાનો નતો લે. હવે હેડો આપણે ઘેર જઈએ. લાઈવ માં 2 છોકરા ખાઈ જાય ખબર